તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી જોસેફ વિજય પ્રધાનમંત્રીને પત્ર લખીને કપાસ પર લગાવવામાં આવેલી 11% એડ ડ્યુટી હટાવવાની માંગ કરતા ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોમાં આક્રોશ વ્યાપ્યો છે। સુરતના ખેડૂત આગેવાન જયેશ પટેલે પ્રધાનમંત્રીને પત્ર લખી કપાસ પરની હાલની 11% એડ ડ્યુટી યથાવત રાખવાની માંગ કરી છે। તેમણે જણાવ્યું કે હાલમાં ક્રૂડ તેલના ઊંચા ભાવને કારણે સિન્થેટિક ફાઇબરના ભાવમાં વધારો થયો છે, જેને ધ્યાનમાં રાખીને ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા કપાસની આયાત વેરામુક્ત કરવાની માંગ ઉઠી છે। જયેશ પટેલે જણાવ્યું કે જો કપાસની આયાત પરની ડ્યુટી દૂર કરવામાં આવશે તો વિદેશી કપાસ સસ્તા ભાવે દેશમાં આવશે, જેના કારણે સ્થાનિક કપાસના ભાવ પર સીધી અસર પડશે અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે। ખેડૂત આગેવાને પત્રમાં ભારપૂર્વક જણાવ્યું કે ભારત સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને વિવિધ કૃષિ યોજનાઓ તથા ટેકાના ભાવમાં વધારો કરીને ખેડૂતોને મજબૂત બનાવ્યા છે। આવી સ્થિતિમાં વેરામુક્ત કપાસ આયાતનો નિર્ણય ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। તેમણે સરકારને નમ્ર વિનંતી કરી કે ખેડૂતોના હિતમાં કપાસ પરની આયાત ડ્યુટી યથાવત રાખવામાં આવે, નહીં તો કપાસ ઉત્પાદક ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ શકે છે। જયેશ દલાલ ખેડૂત આગેવાન, ભારત દેશમાં કપાસ જે આયાત થઈ રહ્યો છે એની પર 11% આયાત ડ્યુટી છે। પછી ખાસ કરીને છેલ્લા 1 મહિનાથી જે સ્થિતિ બની છે યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે અને ક્રૂડ ઓઇલને કારણે સ્વાભાવિક છે કે સિન્થેટિક યાર્ન મોંઘું થવાને કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ ખેડૂતોના ભોગે જે રીતે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની જે વાત થઈ રહી છે અને એને કારણે ખેડૂતોના ભોગે તમારે સસ્તો કપાસ વિદેશથી લાવવાનો અને પછી ગાર્મેન્ટ્સ વિદેશ નિકાસ કરવાની જે વાતો થઈ રહી છે એને કારણે હજારો લાખો ખેડૂતોને ખૂબ જ ઠેસ પહોંચી છે। ખાસ કરીને ગુજરાતનો ખેડૂત સમગ્ર ભારતમાં સૌથી વધારે પડતો પ્રદેશ છે અને જે રીતે સ્થિતિ બનતી જાય છે તમે જુઓ તો જે રીતે ખાસ કરીને જીવાતોના ઉપદ્રવ અને ખાસ કરીને જે સતત પોષકક્ષમ ભાવો ન મળવાને કારણે ગુજરાતના ખેડૂતો કપાસની ખેતી તરફથી વિમુખ થઈ રહ્યા છે અને એવા સમયે જે રીતે 11% ડ્યુટી નાબૂદ કરવાની વાત હાલના જ તમિલનાડુના સીએમ બન્યા છે એમણે પણ ખેડૂતો વિરોધી જે વાત કરી છે કપાસમાં કે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવી જોઈએ, એના માટે માનનીય પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે। આ પત્રને અમે વખોડીએ છીએ અને અમે પણ સમગ્ર ગુજરાતના 50 લાખ જે ઉત્પાદક કપાસના ખેડૂતો વતી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખીને અમારી વેદના જણાવી છે કે કપાસના ખેડૂતોને બચાવવો હશે તો વિદેશથી આયાત થતો કપાસ અટકાવવો પડશે અને 11% ડ્યુટી છે એમાં વધારો કરવો પડશે। એના અનુસંધાનમાં અમે પત્ર લખ્યો છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।